જય અંબે જય ભોલે. જો આજે આપણે બનાવવાનું છે ફરાળી રાજગરાનો શીરો. તો એમાં શું જોઈશે જો કહું તમને. આ રાજગરાનો લોટ છે, આ ઘી છે, અને આ મોરચ છે, અને આ પાણી છે, એને ગરમ કરશું. આટલી વસ્તુ આપણે જોઈશે. તો હવે ચાલો બનાવી દઈએ ફરાળી રાજગરાનો શીરો. જો આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. પાણી પહેલાં ગરમ કરી લઈશું, પછી રાજગરાના લોટને શેકી લઈશું ઘીમાં. આમાં માપ એવું હોય છે કે જેટલો રાજગરાનો લોટ હોય ને એનાથી અડધી વાટકી ઘી લેવાનું, અને રાજગરાના લોટથી અડધી વાટકી મોરસ લેવાની, અને રાજગરાના લોટથી ડબલ પાણી લેવાનું. ધારો કે 1 વાટકી રાજગરાનો લોટ હોય તો 2 વાટકી પાણી લેવાનું. આ રીતે એનું માપ હોય. પાણી ગરમ થઈ જાય એટલે આપણે લોટ શેકી લઈએ. જો પાણી ગરમ થઈ ગયું, આપણે આમાં ઘી નાખી દઈશું. ઘી ગરમ થાય એટલે લોટ નાખી દઈશું. જો આપણે ઘી ગરમ થઈ ગયું, હવે આપણે રાજગરાનો લોટ નાખી દઈશું અંદર. શેકી લઈશું, હલાવીશું. આ રીતે હલાવી લેવાનું. ગેસ ધીમો કરી દઈશું. ધીમો ગેસ કરી દેવાનો. ધીમા ગેસે શેકવા દઈએ. સુગંધી આવે એટલે પછી પાણી નાખી દઈશું. આપણા શ્રાવણ મહિનો હોય, 11 હોય, પૂનમ હોય, તો આ રીતે શીરો કરીને રાજગરાનો ખવાય. આવી રીતે હલાવતા રહેવું પડે, નીચે ચોંટી ના જાય. લોટ શેકાઈ જાય એટલે થોડો કલર બદલાઈ જશે. ધીમા ગેસે કરીએ છીએ આપણે.
જો આપણો લોટનો સુગંધી આવી ગઈ છે, હવે આપણે પાણી નાખી દઈશું. હલાવતા જો નાખતા જો. જરૂર હોય એટલું નાખજો પાણી. 2 વાટકી પાણી લીધું છે. પાણી ગરમ કરી લીધું છે એટલે ગરમ પાણી જ નાખવાનું અંદર. હવે આપણે મોરસ નાખી દઈશું. હલાવી દઈશું, મિક્સ કરી દઈશું. ગેસ ધીમો કરી દઈશું. ગેસ ધીમો કરી દઈએ. હવે ગેસ બંધ કરી નાખશું આપણે. બંધ કરી નાખો ગેસ. આપણે નીચે ઉતાર લો. હવે કઢી જો તૈયાર થઈ ગયો આપણો રાજગરાનો શીરો ફરાળી. હવે આપણે એને એક ડીશમાં લઈ લઈશું. ડીશમાં લઈ લઈએ. જો તૈયાર છે આપણો ફરાળી રાજગરાનો શીરો. સારું, હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.